મારું નામ રાજીવ છે. આ વાત 3 વર્ષ પહેલાની છે. હું એક શોપિંગ મોલમાં સુપરવાઇઝરનું કામ કરતો હતો. મારી કંપનીએ મને રહેવા માટે રૂમ આપેલો હતો, જ્યાં હું એકલો રહેતો હતો. મારી બાજુના રૂમમાં એક ભાભી પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેનું નામ કવિતા ભાભી હતું. ભાભીની ઉંમર આશરે 26 વર્ષની હતી. તે ખૂબ જ સુંદર હતા. ભાભીના પતિ પણ એ કંપનીમાં કામ કરતા હતા અને તે હંમેશા ઘરેથી બહાર જ રહેતા હતા. ભાભી રોજ મારી માટે મારા રૂમમાં પાણી ચડાવતી હતી, કારણ કે હું સવારે 8 વાગ્યે કામ ઉપર જતો રહેતો અને પાણીની બોટલ રોજ 10 વાગ્યે આવતી. એટલે ભાભી રોજ મારી માટે પાણીની બોટલ લેવાનું કામ કરી આપતા અને તે રૂમની બહાર મૂકી દેતા. એક દિવસ મારે કામ પરથી પાછા આવતા ખૂબ જ મોડું થઈ ગયું. લગભગ રાતના 11 વાગ્યા હતા. ભાભીએ મારી માટે પાણીની બોટલ તેના રૂમમાં રાખેલી હતી. જ્યારે હું ઘરે આવ્યો તો મેં ભાભીને પૂછ્યું, મારી પાણીની બોટલ ક્યાં છે? તો ભાભીએ કહ્યું, અંદર જ છે, આવીને લઈ લો. હું તેના રૂમમાં ગયો. તે પોતાના રૂમમાં કપડાં બદલી રહી હતી અને પાછું ફરીને બહાર આવી ગયો. 1-2 મિનિટ તો હું વિચારતો રહ્યો કે મેં આ શું કર્યું. પછી મેં ભાભીને કહ્યું, સોરી ભાભી, મને ખબર નહોતી કે તમે કપડાં બદલો છો. તે બોલ્યા, ઠીક છે, કાંઈ વાંધો નહીં, તમે પાણી લઈ લો. હું પાણી લઈને મારા રૂમમાં આવી ગયો. મેં જમવાનું બનાવ્યું અને મારી પથારી ઉપર સૂઈ ગયો. અને પછી હું તેની વિશે વિચારવા લાગ્યો. તે પછી તેને જોવાની મારી નજર જ બદલાઈ ગઈ. તે બનાવ પછી હું ભાભી સાથે વધારે વાત કરવા લાગ્યો. એક દિવસ ભાભી કહ્યું, મારે આજે થોડી શોપિંગ કરવી છે. મેં તમારા ભાઈની સાથે આવવા માટે કહ્યું હતું, તો તેણે કહ્યું તે મને સાથે લઈ જાય. મારું કામ 3 વાગ્યે પૂરું થાય છે, ત્યારે તમે તૈયાર થઈ જજો, ઠીક છે? પછી અમે બંને એકબીજાને પોતપોતાનો નંબર આપ્યો અને હું મારા ઘરે ગયો અને ભાભીને યાદ કરતા કરતા સૂઈ ગયો. બીજે દિવસે ભાભીનો ફોન આવ્યો, હું ઘરેથી નીકળું છું, તમે ગેટ ઉપર આવજો. પછી અમે બંને 3 વાગ્યે શોપિંગ કરવા જતા રહ્યા. શોપિંગ કરતા કરતા ભાભી એક કપડાની શોપમાં જતા રહ્યા. હું ત્યાં બહાર ઊભો રહીને, ત્યારે ભાભી, અરે શરમાવું નહીં, અંદર આવી જાઓ. મેં કહ્યું, ના, મને અહીંયા કોઈ વાંધો નથી, હું બહાર જ ઊભો છું. તો ભાભી હસીને કહેવા લાગ્યા, અરે તમે પણ આદત પાડી લો. તમારે પણ તમારી ગર્લફ્રેન્ડ માટે જ્યારે કપડાં ખરીદવાના થશે તો ટેન્શન નહીં રહે. મેં ભાભીને કહ્યું, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. છતાં પણ ભાભી મને અંદર સાથે લઈ ગઈ. થોડી વાર પછી અમે બંને નાસ્તો કરવા માટે એક હોટલમાં ગયા. હું તેની સાથે બેસી ગયો અને જમવા લાગ્યો. ભાભીએ કહ્યું, તમે મને ખોટું કેમ કહ્યું કે તમારા કોઈ ગર્લફ્રેન્ડ નથી? તો મેં ભાભીને કહ્યું, ના ભાભી, હું ખોટું નથી બોલતો. અત્યારે મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. પહેલાં એક હતી, પણ હવે અમે બંને અલગ થઈ ગયા છીએ. પછી અમે બંને નાસ્તો કર્યો અને સામાન લઈને ઘરે આવી ગયા. ત્યારે લગભગ સાંજના 7 વાગી ગયા હતા. તો ભાભીએ કહ્યું, આજે ખૂબ જ મોડું થઈ ગયું છે, તું મારા ઘરે જમી લેજે. મેં કહ્યું, ના, હું ઘરે મારું જમવાનું બનાવી લઈશ. તો ભાભીએ કહ્યું અને મને ખૂબ જ આગ્રહ કર્યો. એટલે મેં કહ્યું, ઠીક છે, હું મારા ઘરે જવા લાગ્યો. ત્યારે ભાભી બોલ્યા, તું 9 વાગ્યે જમવા માટે આવી જજે. થોડી વાર પછી ભાભીના પતિનો ફોન મારા ઉપર આવ્યો અને તે મને કહેવા લાગ્યા કે તારા ભાભીનો નંબર બંધ આવે છે, તો તેની સાથે મારી વાત કરાવી દે. અને હું ઊભો થઈને ભાભીના ઘરે જવા લાગ્યો. હું જ્યારે ભાભીના ઘરે ગયો તો ભાભી જમવાનું બનાવી રહ્યા હતા. મેં ભાભીને ફોન આપ્યો અને કહ્યું, મારા ભાઈનો ફોન છે, લ્યો વાત કરો.
તો ભાભી તેની સાથે વાત કરવા લાગી. તેના પતિએ કહ્યું, હું 5 દિવસ માટે પુના જાઉં છું. આજે હું ઘરે નહીં આવી શકું. ભાભીના પતિને વારંવાર કામને લીધે બીજા શહેરમાં જવું પડતું હતું. ફોન ઉપર વાત કર્યા પછી ભાભીએ કહ્યું, ચાલ જમવાનું તૈયાર છે, જમી લઈએ. મેં કહ્યું, ઠીક છે, હું મારો રૂમ લોક કરીને આવું છું. 5 મિનિટમાં હું રૂમ લોક કરીને ભાભી પાસે આવી ગયો. ભાભીએ પ્લેટ ટેબલ ઉપર મૂકી. મેં કપ ઉપાડ્યો અને ચા પીવા લાગ્યો. ભાભી ચા લઈને કિચનમાં જતી રહી. થોડી વાર પછી અમે બંને વાતો કરવા લાગ્યા. પછી મેં ભાભીને છોકરા વિશે પૂછ્યું. મારી વાત સાંભળી અને ભાભી ખૂબ જ ઉદાસ થઈ ગયા અને તે એકદમ ચૂપ થઈ ગયા. મેં ફરીવાર ધીમેથી પૂછ્યું કે શું કોઈ તકલીફ છે? તો ભાભી કહેવા લાગ્યા, બીજી વાત કરો. મારે આ વિશે વાત નથી કરવી. મને આ વાત પસંદ નથી. પરંતુ મેં ફરી વખત તેને આગ્રહ કર્યો તો તેણે કહ્યું, મારા પતિ મને ટાઈમ નથી આપી શકતા. પહેલા 2-3 વર્ષ તે મને ગામડે રાખી અને 1 વર્ષથી અહીંયા તમારા પાડોશમાં રહું છું. પરંતુ તે હંમેશા બહાર રહે છે અને જ્યારે પણ ઘરે આવે છે તો જમીને સૂઈ જાય છે. તેને ટાઈમ નથી મળતો. આટલું કહીને ભાભી રડવા લાગ્યા. મેં તેને કહ્યું, ભાભી ટેન્શન ના લ્યો, બધું સારું થઈ જશે. તે ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતા રહ્યા અને 5 મિનિટ પછી ફ્રેશ થઈને ભાભી કપડાં બદલીને મિત્રો જ્યારે બહાર આવ્યા તો તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તેણે મને વિચિત્ર નજરથી જોયો અને પૂછ્યું, શું જોઈ રહ્યો છે? મારા મોઢામાંથી નીકળી ગયું કે તમે ખૂબ જ સુંદર લાગો છો. જો તમે મને પહેલા મળ્યા હોત તો હું તમને મારી ગર્લફ્રેન્ડ બનાવી. ભાભીએ ગુસ્સે થઈને મને જોયો અને બોલી, તને નથી લાગતું કે તું વધારે બોલે છો? મેં કહ્યું, સોરી, અને હું ત્યાંથી જવા લાગ્યો ત્યારે ભાભીએ મને રોકતા કહ્યું, ક્યાં જાય છે? તને તો ખોટું લાગી ગયું. મેં કહ્યું, ના, એવું કાંઈ નથી. તો ભાભી કહેવા લાગી, તને મારામાં શું સારું લાગ્યું? અને જ્યારે મેં તેની આંખોમાં જોયું તો ભાભી હસી રહ્યા હતા. મેં કહ્યું, હું શું કહું? મારી પાસે શબ્દ નથી. ભાભીએ કહ્યું, મારા પતિને આવી ખબર પડશે તો મેં કહ્યું, પણ ભાભી, આપણા બંને સિવાય તેને બતાવશે કોણ? આટલું કહીને હું સોફા ઉપર બેસી ગયો. થોડી વાર પછી ભાભી પણ મારી પાસે આવીને બેસી ગઈ અને અમે બંને ટીવી જોવા લાગ્યા. થોડી વાર પછી ભાભી બોલ્યા, ખૂબ જ રાત થઈ ગઈ છે, ચાલ આજે તું મારી સાથે અહીંયા રોકાઈ જા. મારે તારી પાસે થોડુંક કામ છે અને તું મારું કામ કરી દે. તેની વાત સાંભળીને હું ખુશ થઈ ગયો અને પછી અમે બંને સૂવા માટે રૂમમાં જતા રહ્યા. ત્યારે અચાનક ભાભીએ કહ્યું, મારા ગુલાબના ફૂલ ઝાડનું કુંડું ઘણા દિવસથી કોરું છે. શું તું એમાં પાણી નાખી દઈશ? મેં તેને હા પાડી અને કુંડાને વ્યવસ્થિત સાફ કર્યું અને અંદર પાણી નાખ્યું અને ફૂલઝાડ સુંદર મજાનું ડોલવા લાગ્યું અને ભાભી પણ ખૂબ જ ખુશ થઈ ગઈ. મિત્રો, કામ કરતા કરતા રાતના 12 વાગી ગયા અને કામ કરીને હું ખૂબ જ થાકી ગયો હતો એટલે આરામથી સૂઈ ગયો. જ્યારે હું સવાર થઈ ગયો તો ભાભી ચા અને નાસ્તો બનાવેલો હતો. અમે બંને સાથે નાસ્તો કર્યો અને ફરી વખત હું ભાભીના બગીચાની અંદર પાણી નાખવા માટે તૈયાર થઈ ગયો. મિત્રો, હંમેશા વૃક્ષ વાવો અને દુનિયા બચાવો. વૃક્ષ વાવવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. તો તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. અને મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.